વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। માંજલપુર સ્થિત લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તીખી મગજમારી થતા વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો નિયમોનું ઉલ્લંઘન કરીને ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા હતા, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ બબાલ ઉગ્ર બનતા કોંગ્રેસના અગ્રણી કાર્યકર વિજય બુંબડિયા પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત વિજય બુંબડિયાને તાત્કાલિક ખાનગી કારમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બાદ સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે। પરિસ્થિતિને થાળે પાડવા અને શાંતિ જાળવવા માટે એસીપી ગામિત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બધા મતદાન કરે શાંતિથી। તમે લોકો નડાવજો।